કેટલી વખત મને પ્રશ્ન એવો થાય છે કે આ બધા જ્યોતિષો કેવી રીતે બધી વસ્તુઓ ફટાફટ જોઈ લેતા હોય છે કે તમારી જિંદગીમાં આવું આવું થવાનું છે. ડૉક્ટર મહેન્દ્ર પંડ્યા આપણી સાથે જોડાય છે. હું છું અંકિત, તમારી સાથે ટોપ FM ટ્યુન કર્યું છે. આ સવાલ એમને કરીએ. જન્મ લગ્નના આધારે. જન્મ લગ્નનો મતલબ એવો થાય કે પૂર્વ દિશામાં તમારો જ્યારે જન્મ થાય છે ત્યારે સૂર્ય જે ઉદિત રાશિમાં હોય, જે રાશિનો ઉદય થયો હોય સૂર્યનો, એ તમારું જન્મ લગ્ન બને. અને જન્મ લગ્નના આધારે કુંડળીની અંદર આખા આકાશનો નકશો એ 12 ખાનામાં વહેંચી દેવામાં આવેલો. બહુ એક સરસ વાત કે ઝવેરચંદ મેઘાણીએ એક પુસ્તક બનાવ્યું ચૂંદડી. કેકા શાસ્ત્રીજીને એ ચૂંદડી આપ્યું. કેકા શાસ્ત્રીજી ખાલી જોઈને મૂકી દીધું, બરાબર. પછી ઝવેરચંદ મેઘાણીએ કીધું, મને કેકા શાસ્ત્રીજીએ પ્રશ્ન કર્યો કે ચૂંદડીની વ્યુત્પત્તિ શું, ચૂંદડી શબ્દ ક્યાંથી આવ્યો? કે મને એ સમયે આવ્યો વાચિંતાનો પ્રશ્ન પૂછશે, મને ખબર નહીં, બરાબર. પછી કેકા શાસ્ત્રીજીએ મને કીધું કે આખી આકાશની જે ચાંદલે મઢેલી જે રાત છે, એની જે ભાત છે, એ ગામની દીકરી પોતાના ચંદરવાને આખો પોતાના ઓઢણાની અંદર મઢી લે, વાહ ભાઈ વાહ, એને ચૂંદડી કહેવાય. એમ આ જ્યોતિષની અંદર પણ જે 12 ભાવ જે છે એ 12 ભાવની અંદર 9 ગ્રહોનું આકલન, કયો ગ્રહ ક્યાં પડેલો આપણે નથી ખબર. ચોથા ભાવમાં રાહુ છે, 5મા ભાવમાં શુક્ર છે, 3જા ભાવમાં શનિ છે, શનિની પનોતી છે, મંગળ દોષ છે. આ જોવું કઈ રીતે? તો એ લગ્નના આધારે જોઈ શકાય. લગ્નના આધારે બહુ જ એક્યુરેટ માહિતી મળી શકે છે. હું છું અંકિત, તમારી સાથે થોડીક જ વારમાં તમારી જોડે વાત કરવાનું છું કે લગ્ન જીવન આગળનું કેવું રહેશે, કોના લગ્ન થશે, કોના નહીં થાય, કેવી રીતે એ લગ્ન માટે આગળ વધવું જોઈએ, કયા ગ્રહો છે કે જે લગ્નમાં વિલંબ કરાવતા હોય છે, બધી વાત કન્ટિન્યુ કરીએ થોડીક જ વારમાં. ક્યાંય પણ જતા નહીં. કે પ્લસનિંગ માય ડિયર, જપ સુનો ટોપ સુનો.